નમસ્કાર. ચાલો આજે એક મજાની વાત કરીએ. હિંમત અને આપણી વાતચીત કરવાની રીત આ બે વચ્ચે શું કનેક્શન હોઈ શકે? બસ આજે આપણે એ જ સમજવાના છીએ કે હિંમતથી આપણને આપણો અવાજ કેવી રીતે મળે છે. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. તો જુઓ, શરૂઆત જ એક એવા સવાલથી થાય છે જે આપણે કદાચ રોજ કોઈને ને કોઈને પૂછતા હોઈશું. વાય આર યુ અપસેટ? મતલબ કે કેમ ઉદાસ છો? આવું તો આપણી સાથે પણ ક્યારેક બને છે, ખરું ને? ચાલો જોઈએ કે વાર્તામાં આ સવાલ કોને અને કેમ પૂછવામાં આવી રહ્યો છે. અહીંયા વીણા છે, જે થોડી ચિંતામાં છે. એ કહે છે કે આઈ વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન ધ સ્પોર્ટ્સ રેલી. પાર્ટિસિપેટ એટલે કે ભાગ લેવો. પણ મને પાક્કું નથી ખબર. આઈ એમ નોટ શ્યોર કે હું કરી શકીશ કે નહીં. કેમ? કારણ કે એનો પગ ઇન્જર્ડ છે. મતલબ કે એને વાગ્યું છે. એ ઘાયલ છે. હવે એ પૂછે છે વોટ શેલ આઈ ડુ? એટલે કે હું શું કરું? સાચી વાત છે, એની ચિંતા તો સમજાય એવી છે. પણ ત્યારે જ એની ફ્રેન્ડ શાલુ એને હિંમત આપે છે. એ કહે છે ડિયર ફ્રેન્ડ, ડોન્ટ બી અપસેટ. એટલે કે અરે ઉદાસ ના થા. અને પછી એ એક એવું નામ લે છે જે સાંભળીને જ હિંમત આવી જાય. એ પૂછે છે શું તે અરુણિમા સિન્હાનું નામ નથી સાંભળ્યું? કોણ છે આ અરુણિમા સિન્હા? ચાલો જાણીએ. તો બસ અહીંથી જ આપણો પહેલો સેક્શન શરૂ થાય છે, હિંમતની કહાણીઓ. આપણે એવી કેટલીક પ્રેરણાદાયી વાતો જાણીશું. તો અરુણિમા સિન્હા એ એક નેશનલ લેવલના વોલીબોલ પ્લેયર હતા. પણ એમની સાથે એક બહુ જ ખરાબ ઘટના બની. કેટલાક લૂંટારાઓએ એમને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધા અને આ અકસ્માતમાં એમણે પોતાનો એક પગ ગુમાવી દીધો. જરા વિચારો, એક ખેલાડી માટે આનાથી મોટી મુશ્કેલી શું હોઈ શકે? પણ એમણે હાર ન માની, બિલકુલ નહીં. એ જ પરિસ્થિતિમાં એમણે દુનિયાના સૌથી ઊંચા પહાડો સર કર્યા. આને કહેવાય અસલી હિંમત. પણ જુઓ, હિંમતનો મતલબ હંમેશા પહાડ ચડવો જ નથી હોતો. ક્યારેક નાના નાના કામોમાં પણ હિંમત અને દયા દેખાય છે. તો ચાલો હવે મળીએ રીતિકાને. આ વાર્તા છે એક 11 વર્ષની છોકરી રીતિકાની. એ શક્તિનગર નામના ગામમાં એના પરિવાર સાથે રહે છે અને બહુ જ કાઇન્ડ હાર્ટેડ એટલે કે દયાળુ છોકરી. રોજ સવારે રીતિકાનું એક ફેવરેટ ટાસ્ક હતું, એટલે કે એનું સૌથી ગમતું કામ. અને એ કામ શું હતું ખબર છે? ગામની વૃદ્ધ મહિલાઓને કૂવામાંથી પાણી ભરવામાં મદદ કરવી. તમે જોઈ શકો છો કે બીજાને મદદ કરીને એ કેટલી ખુશ છે. અને એવું નથી કે એ ખાલી પાણી ભરવામાં જ મદદ કરતી. એ બીજા હાઉસહોલ્ડ ટાસ્કમાં પણ મદદ કરતી. હાઉસહોલ્ડ ટાસ્ક એટલે ઘરના રોજિંદા કામ, જેમ કે ગ્રોસરીઝ અને શાકભાજી લઈ આવવા. ગ્રોસરીઝ એટલે કરિયાણાનો સામાન. ખરેખર એ બહુ જ મદદગાર હતી. ચાલો હવે એક એવા વ્યક્તિની વાત કરીએ જેમને આખી દુનિયા ઓળખે છે, મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ. એમનો આ એક વિચાર જ જિંદગી જીવતા શીખવી દે છે. એ કહે છે રિમેમ્બર ટુ લુક અપ એટ ધ સ્ટાર્સ એન્ડ નોટ ડાઉન એટ યોર ફીટ. એટલે કે હંમેશા ઉપર તારાઓ તરફ જુઓ, પોતાના પગ તરફ નહીં. મતલબ કે પોતાની મુશ્કેલીઓમાં અટવાઈ જવાને બદલે હંમેશા મોટા સપના જુઓ. અને એમણે એમ પણ કહ્યું કે કામ ક્યારે ન છોડવું, કારણ કે કામ વગર જીવન સાવ ખાલી છે. કેટલી સાચી વાત છે ને? એમની લાઈફ પર એક નજર કરીએ તો એ જ્યારે નાના હતા ત્યારે એમને મોડલ ટ્રેન અને રમકડાના પ્લેન બનાવવાનો બહુ શોખ હતો. અને જુવાનીમાં તો એટલા હોશિયાર હતા કે એમના દોસ્તો એમને આઇન્સ્ટાઈન કહીને બોલાવતા. પણ પછી ફક્ત 21 વર્ષની ઉંમરે એમને એક એવી બીમારી થઈ જે ખૂબ જ રેર હતી. તેમ છતાં એમને હાર ન માની. એ દુનિયાના સૌથી મોટા વૈજ્ઞાનિકોમાંના એક બન્યા. એમની જિંદગી એ વાતનો પુરાવો છે કે મન મજબૂત હોય તો શરીરની તકલીફો તમને રોકી નથી શકતી. તો આ બધી હિંમતની વાર્તાઓ તો આપણે સાંભળી, પણ હવે સવાલ એ છે કે આપણે આપણી વાતચીતમાં હિંમત કેવી રીતે બતાવી શકીએ? તો એનો જવાબ છે સવાલો પૂછીને. જી હા. તો ચાલો આપણા બીજા સેક્શનમાં જઈએ, ધી આર્ટ ઓફ ક્વેશ્ચન્સ, એટલે કે સવાલ પૂછવાની કળા. અંગ્રેજીમાં જે સવાલોના જવાબ હા કે નામાં આપી શકાય એ બનાવવા બહુ જ સહેલા છે. બસ વાક્યની શરૂઆતમાં ઇઝ કે આર લગાવી દેવાનું. જેમ કે અહીંયા ટેબલમાં જુઓ. પહેલો સવાલ છે ઇઝ રાધા ટાઈપિંગ એન ઈમેલ? તેનો જવાબ કાં તો યસ શી ઇઝ હશે અથવા નો શી ઇઝ નોટ હશે. છે ને એકદમ સિમ્પલ. એવી જ રીતે આર ધ સ્ટુડન્ટ્સ ડુઇંગ હોમવર્ક? જવાબ યસ દે આર. બસ આટલું જ છે. સારું, તો હવે થિયરી તો સમજાઈ ગઈ. હવે પ્રેક્ટિસ કરવાનો વારો. રેડી? હવે એક ચિત્ર આવશે અને એને લગતો એક સવાલ હશે. આપણે બસ ચિત્ર જોઈને જવાબ વિચારવાનો છે. ખોટું પડે તો પણ કોઈ ચિંતા નહીં, આપણે શીખવા જ બેઠા છીએ. ઓકે, તો આ રહ્યું ચિત્ર. અને પહેલો સવાલ છે વોટ ઇઝ ધી ઓક્યુપેશન ઓફ મિસ્ટર ઇમરાન? અહીંયા ઓક્યુપેશનનો મતલબ થાય છે વ્યવસાય અથવા ધંધો.
તો સવાલ એ છે કે મિસ્ટર ઇમરાન શું કામ કરે છે? જરા ચિત્રને ધ્યાનથી જુઓ. વિચારી લીધો જવાબ? સાચો જવાબ છે હી ઇઝ અ પાયલટ. એટલે કે તે એક પાયલટ છે. જેનો પણ જવાબ સાચો પડ્યો. વેરી ગુડ. પાયલટ એટલે વિમાન ઉડાવનાર. ચાલો એક વધુ સવાલ. આ સવાલ વેર થી શરૂ થાય છે. વેર એટલે ક્યાં? તો સવાલ છે વેર ઇઝ જુલી ગોઈંગ? મતલબ કે જુલી ક્યાં જઈ રહી છે? અને એનો જવાબ છે શી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. એટલે કે તે સ્કૂલે જઈ રહી છે. બરાબર? સારું, તો હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને સૌથી મજાના સેક્શનમાં, જેમાં આપણે બોલવાની પ્રેક્ટિસ કરીશું. કારણ કે કોઈ પણ ભાષા શીખવાની અસલી મજા તો એને બોલવામાં જ છે, ખરું ને? અહીંયા જો રિયા એના પપ્પા સાથે બર્થડે પાર્ટીનું પ્લાનિંગ કરી રહી છે. એ પહેલાં પૂછે છે ડેડ હુ વિલ કમ? હુ એટલે કોણ? પછી પૂછે છે વેન વિલ ધ પાર્ટી સ્ટાર્ટ? વેન એટલે ક્યારે? અને છેલ્લે પૂછે છે હાઉ મેની બલૂન્સ ડુ યુ વોન્ટ? હાઉ મેની એટલે કેટલા? જોયું? અલગ અલગ માહિતી માટે અલગ અલગ સવાલ. ચાલો હવે થોડી જીભની કસરત કરીએ. આને કહેવાય ટંગ ટ્વિસ્ટર્સ. આને ફટાફટ બોલવાનો પ્રયત્ન કરવાનો છે. પહેલું છે શી સેલ્સ સી શેલ્સ બાય ધ સીશોર. થોડું અઘરું છે, વાંધો નહીં, પ્રયત્ન કરજો. બીજું એકદમ સહેલું છે રેડ બસ બ્લુ બસ. આને વારંવાર બોલવાથી આપણું અંગ્રેજી પ્રોનાન્સિએશન એટલે કે ઉચ્ચાર સુધરે છે. ઓકે, અત્યાર સુધી આપણે બીજાના વાક્યો અને સવાલો જોયા. પણ હવે આપણે પોતાની વાત કરીએ. તો સવાલ એ છે કે વોટ કેન યુ ડુ? એટલે કે આપણે શું કરી શકીએ છીએ? આનો જવાબ આપવો બહુ જ સહેલો છે. બસ પોતાની કોઈ પણ આવડત, કોઈ પણ સ્કિલ વિશે વિચારવાનું અને પછી આઈ કેન થી વાક્ય શરૂ કરવાનું. જેમ કે આઈ કેન રાઇટ ફાસ્ટ, હું ઝડપથી લખી શકું છું. આઈ કેન સ્પીક ઉર્દુ, હું ઉર્દુ બોલી શકું છું. અથવા આઈ કેન પ્લે ચેસ, હું ચેસ રમી શકું છું. તો હવે જ્યારે આ સેશન પૂરું થાય ત્યારે શાંતિથી બેસીને આવી 5 વસ્તુઓની યાદી બનાવજો જે આપણે કરી શકીએ છીએ. બનાવશો? અને ચાલો આજના સેશનને આપણે એકદમ પાવરફુલ વિચાર સાથે પૂરું કરીએ. યાદ છે પેલી વાર્તાના કોચ? એમણે કહ્યું હતું ઓલવેઝ સે આઈ કેન, નેવર સે આઈ કાન્ટ. એટલે કે હંમેશા એમ જ કહેવાનું કે હું કરી શકીશ, ક્યારેય એમ નહીં કહેવાનું કે મારાથી નહીં થાય. બસ આ જ વિચાર હિંમત અને આત્મવિશ્વાસની ચાવી છે.